નમસ્કાર. ચાલો આજે આપણે માનવ બુદ્ધિની રસપ્રદ અને થોડી જટિલ દુનિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો એક બહુ જ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ. એવો સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. જ્યારે આપણે કોઈને કહીએ કે આ તો બહુ બુદ્ધિશાળી છે, તો એનો સાચો મતલબ શું થાય? આ એક સવાલ જ આપણી આખી ચર્ચાનો પાયો બનશે. તો બુદ્ધિને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આખરે આ બુદ્ધિ છે શું? ચાલો એની વ્યાખ્યા જોઈએ. આમ તો મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની ઘણી અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે, પણ વેક્સેલરની આ વ્યાખ્યા બહુ મહત્વની છે. એમના મતે બુદ્ધિ એટલે ધ્યેય સાથે કામ કરવાની, તર્કથી વિચારવાની અને આપણી આસપાસના વાતાવરણ સાથે અસરકારક રીતે કામ પાર પાડવાની આપણી ક્ષમતા. સારું, તો બુદ્ધિ કામ કેવી રીતે કરે છે? આ સમજવા માટે મનોવિજ્ઞાનમાં કેટલાક બહુ જ રસપ્રદ સિદ્ધાંતો છે, જે જાણે આપણા મનના અલગ અલગ નકશા જેવા છે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય સિદ્ધાંતો પર નજર નાખીએ. સૌથી પહેલાં વાત કરીએ ચાર્લ્સ પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંતની. છેક 1904માં એમણે એક વિચાર મૂક્યો હતો કે આપણી બુદ્ધિના મુખ્ય બે ભાગ હોય છે. અહીં જુઓ, આ ચિત્ર સ્પિયરમેનની વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. આ જે વચ્ચે જી દેખાય છે એ છે જનરલ ઇન્ટેલિજન્સ, એટલે કે આપણી સામાન્ય બુદ્ધિ. તમે એને આપણા મગજનું મેઇન એન્જિન સમજી શકો. આ જ એન્જિન આપણી બધી જ નાની મોટી આવડતને પાવર આપે છે. અને એની આસપાસ જે એસ દેખાય છે એ છે આપણી સ્પેસિફિક, એટલે કે ખાસ આવડતો. જેમ કે કોઈ ગણિતમાં હોશિયાર હોય, કોઈની ભાષા સારી હોય, તો કોઈને સંગીતની સમજ હોય. સ્પિયરમેનનું કહેવું એમ હતું કે આ જી અને એસ બંને ભેગા મળે ને ત્યારે જ કોઈ વ્યક્તિની પૂરી બુદ્ધિ બને છે. પણ સવાલ એ છે કે શું બુદ્ધિ આટલી જ સરળ છે? વેલ, 1985માં રોબર્ટ સ્ટર્નબર્ગે એક અલગ જ દૃષ્ટિકોણ આપ્યો. એમના મતે બુદ્ધિ કોઈ એક વસ્તુ નથી, પણ 3 અલગ અલગ પાસાઓનું એક મિશ્રણ છે. સ્ટર્નબર્ગના આ મોડેલમાં આપણે 3 પ્રકારો જોઈ શકીએ છીએ. પહેલી છે ઘટકીય બુદ્ધિ, એટલે કે એનાલિસિસ કરવાની ક્ષમતા. બીજી છે અનુભવજન્ય બુદ્ધિ, જે નવા વિચારો અને ક્રિએટિવિટી સાથે જોડાયેલી છે. અને ત્રીજી છે સંદર્ભગત બુદ્ધિ, જેને આપણે સાદી ભાષામાં વ્યવહારુ બુદ્ધિ કે સ્ટ્રીટ સ્માર્ટનેસ કહીએ છીએ. સ્ટર્નબર્ગ માનતા હતા કે આ ત્રણેયનું બેલેન્સ જ વ્યક્તિને જીવનમાં સફળ બનાવે છે. પછી આવ્યા હોવર્ડ ગાર્ડનર, અને એમણે તો બુદ્ધિના ખ્યાલને એકદમ વિસ્તારી દીધો. એમણે કહ્યું કે આપણી પાસે એક નહીં પણ ઓછામાં ઓછી 8 અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય છે. એમાં ભાષા અને ગણિત જેવી ટ્રેડિશનલ બુદ્ધિ તો છે જ, પણ સાથે સાથે રમતવીરો જેવી શારીરિક બુદ્ધિ અને બીજા લોકોને સમજવાની આંતરવૈયક્તિક બુદ્ધિ જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. અને છેલ્લે જે.પી. દાસનો પાસ સિદ્ધાંત. આ સિદ્ધાંત બુદ્ધિને સીધી મગજની કારગીરી સાથે જોડે છે. એ 4 મુખ્ય પ્રક્રિયાઓ પર ફોકસ કરે છે: પ્લાનિંગ, અટેન્શન અને 2 પ્રકારની પ્રોસેસિંગ, સિમલ્ટેનિયસ અને સક્સેસિવ. આ સિદ્ધાંત પ્રમાણે આ 4 પ્રક્રિયાઓ જ આપણી બુદ્ધિનો પાયો છે. તો આટલા બધા સિદ્ધાંતો વચ્ચે એક સવાલ થાય કે આટલી જટિલ વસ્તુને માપવા માટે આપણે એક સિંગલ નંબર, એટલે કે આઈક્યુ સ્કોર સુધી કેવી રીતે પહોંચ્યા? આનો જવાબ છે બુદ્ધિઆંક, એટલે કે આઈક્યુ. આ સૂત્ર વિલિયમ સ્ટર્ને વિકસાવ્યું હતું. એમાં વ્યક્તિની માનસિક વય, એટલે કે એનું મગજ કઈ ઉંમરના લેવલ પર કામ કરે છે, એને એની શારીરિક વય, એટલે કે સાચી ઉંમર સાથે સરખાવવામાં આવે છે. હવે આ બેલ કર્વ જુઓ. એ બતાવે છે કે મોટાભાગના લોકોનો આઈક્યુ સ્કોર 100ની આસપાસ હોય છે, જે સરેરાશ ગણાય છે. જેમ જેમ તમે સરેરાશથી દૂર જાઓ, ભલે વધુ સ્કોર તરફ કે ઓછા સ્કોર તરફ, એવા લોકોની સંખ્યા ઘટતી જાય છે. એટલે એક વાત બહુ જ મહત્વની છે કે આઈક્યુ સ્કોર કોઈ એબ્સોલ્યુટ માપ નથી. એ તો ખાલી તમારા વય જૂથના બીજા લોકોની સરખામણીમાં તમારું પ્રદર્શન કેવું છે એ બતાવે છે. તો આ આંકડાઓનો અર્થ શું છે? આ ટેબલ એ જ સમજાવે છે. જો દુનિયાની લગભગ અડધી વસ્તી, એટલે કે 50% લોકોનો આઈક્યુ સ્કોર 90 અને 109ની વચ્ચે હોય છે. આ છે એવરેજ કેટેગરી. અને બીજી બાજુ જેમને આપણે પ્રતિભાશાળી કે ગિફ્ટેડ કહીએ છીએ, જેમનો સ્કોર 130થી પણ ઉપર હોય, એવા લોકો વસ્તીમાં માંડ 2% જેટલા જ હોય છે. ચાલો હવે આપણે આ આખા સ્પેક્ટ્રમના 2 છેડાઓ પર ધ્યાન આપીએ. એક તરફ છે પ્રતિભાશાળીપણું અને બીજી તરફ છે બૌદ્ધિક અક્ષમતા. આ એ જ બેલ કર્વના 2 અંતિમ છેડા છે.
એક તરફ 130થી વધુ આઈક્યુ ધરાવતા પ્રતિભાશાળી લોકો છે અને બીજી તરફ 70થી ઓછો આઈક્યુ ધરાવતા લોકો જેમને રોજિંદા જીવનના કાર્યોમાં અમુક મર્યાદાઓનો સામનો કરવો પડે છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. પ્રતિભાશાળી હોવાનો મતલબ ખાલી ઊંચો આઈક્યુ હોવો એ નથી. આ મોડેલ પ્રમાણે એ 3 વસ્તુઓનું મિશ્રણ છે: સરેરાશ કરતાં વધુ ક્ષમતા, ઊંચા લેવલની ક્રિએટિવિટી અને પોતાના કામ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતા. જ્યારે આ 3 વસ્તુઓ ભેગી થાય ત્યારે સાચી પ્રતિભા જોવા મળે છે. અને બીજી બાજુ મનોદુર્બળતા પણ કોઈ એક જ પ્રકારની નથી હોતી. જેમ તમે આ ટેબલમાં જોઈ શકો છો, એના પણ અલગ અલગ સ્તરો હોય છે. દરેક સ્તરે વ્યક્તિને અલગ અલગ પ્રકારના સપોર્ટ અને મદદની જરૂર પડે છે. તો અંતે આ બધી ચર્ચા આપણને ફરીથી એ જ મૂળ સવાલ પર લાવીને મૂકી દે છે: શું બુદ્ધિ ખરેખર એક નંબર છે કે પછી એ ઘણી બધી અલગ અલગ ક્ષમતાઓનો એક સમૂહ છે? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ પોતે જ શોધવાનો છે.